નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર વિજય ઓઝા એડ્યુકેશન કેમ્પસ ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ। લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી એવી ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ અને વિજય ઓઝા કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી। શિક્ષણમાં નવીન શિક્ષણ અને ટેકનોલોજી પરના વિષય સાથે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન પ્રાર્થના, સ્વાગત ગીત, સંસ્થાનો પરિચય, સેમિનાર પરિચય, જર્નલ પેપર વિમોચન, ઉપસ્થિત વક્તાઓનું વક્તવ્ય, આભાર વિધિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જે પરિષદમાં મુખ્ય ભારતીય વર્ગખંડોમાં સંચાલિત વ્યક્તિગત અને અનુકૂલનશીલ વ્યક્તિગત શિક્ષણનું સંયોજન, શિક્ષણ ડિજિટલ યોગ્યતાનું નિર્માણ, ટેકનોલોજી દ્વારા સમાવિષ્ટ શિક્ષણ અને અમલીકરણ માટેની નીતિ, ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલીઓને પુનઃજીવિત કરવી સહિતના થીમ આધારિત યોજાઈ હતી। યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર નિદ્દત બારોટ, અતિથિ વિશેષ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત વિદ્યાપીઠના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર મનોજભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટી મનોજભાઈ ઓઝા અને આચાર્ય ડોક્ટર પ્રકાશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પરિષદમાં 98થી વધુ લોકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે આધાર વિધિ લાઇબ્રેરિયન ભાવનાબેન વ્યાસ દ્વારા કરાઈ હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।